નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી। ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ। મેષ રાશિના લોકો કાર્યસ્થળ પર નવી ભાગીદારી કરી શકે છે। સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે। વેપારમાં પૈસા કમાવવાની નવી તકો મળશે। તમે તમારા શત્રુઓ પર વિજય મેળવશો। વૃષભ રાશિના લોકોને પ્રોપર્ટીના સંબંધમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે। નાની નાની વાતો પર ગુસ્સો ન કરો। માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો। મિથુન રાશિના લોકોએ પરિવારના સભ્યો સાથે સારા સંબંધો જાળવી રાખવા। બેરોજગાર લોકોને નોકરીને લઈને ચિંતા રહેશે। રાજકીય વાદ વિવાદને કારણે તમારા નજીકના સંબંધો બગડી શકે છે। કર્ક રાશિના લોકોની તાર્કિક ક્ષમતામાં વધારો થશે। તમને બુદ્ધિશાળી લોકોનો સાથ મળશે। કાર્યક્ષેત્રમાં જોખમ લેવા માંગતા હો તો દિવસ શુભ છે। વ્યવસાયિક સોદા માટે સમય ખૂબ જ સારો છે। સિંહ રાશિના લોકોનો મિલકત સંબંધિત બાબતો માટે દિવસ શુભ રહેશે। બોલતી વખતે તમારા શબ્દો પર નિયંત્રણ રાખો। વિવાહિત જીવન ઘણું સારું રહેશે। કન્યા રાશિના ખાનગી નોકરી કરતા લોકોની આવક વધી શકે છે। વ્યવસાયમાં નવા પ્રયોગો કરવા માટે દિવસ ઉત્તમ છે। વિવાદિત મામલાઓનો ઉકેલ આવવાની શક્યતાઓ છે। પરિવારની જરૂરિયાતોનું ધ્યાન રાખો। તુલા રાશિના લોકોને નાણાકીય સ્થિતિને લઈને થોડો તણાવ રહેશે। આજે ગંભીર વિષયો પર ચર્ચા કરવાનું ટાળો। નાની નાની બાબતોમાં તમારે થોડી ચિંતા કરવી પડશે। વૃશ્ચિક રાશિના રાજનીતિ સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ વિશેષ શુભ છે। દરેક વ્યક્તિ તમારા વર્તનથી ખુશ થશે। તમે આયાત નિકાસ સંબંધિત વ્યવસાયથી મોટો નફો થશે। ધન રાશિના લોકોનું કાર્યસ્થળ પર પ્રદર્શન ઉત્તમ રહેશે। બિઝનેસ કોન્ટ્રાક્ટ માટે દિવસ ખૂબ જ શુભ છે। મધ્યસ્થી દ્વારા ઘણી સમસ્યાઓ હલ થશે। તમે જૂના મિત્રોને મળી શકો છો। મકર રાશિના લોકોને અધૂરી ઈચ્છાઓ પૂરી કરવાની તક મળશે। સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવી શકે છે। તમે ધાર્મિક કાર્યોમાં ખૂબ રસ લેશો। વિદ્યાર્થીઓએ અભ્યાસમાં કાળજી રાખવી। કુંભ રાશિના લોકો વધુ પડતા વિચારને કારણે તણાવમાં આવી શકે છે। માર્કેટિંગ સંબંધિત ક્ષેત્રમાં તમારે સમસ્યાઓનો સામનો કરવો પડશે। પ્રેમ સંબંધો માટે આજનો દિવસ શુભ છે। મીન રાશિના લોકોના અટકેલા કામ પૂર્ણ થયા પછી મન શાંત રહેશે। બીમાર લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે। કાર્યને આગળ વધારવા માટે ઉત્તમ તકો મળશે। અપરિણિત લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે। કાલે ફરી મળશું, ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો। અમારા વિડીયોને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। અમે આશા રાખીએ છીએ કે આપનો દિન શુભ જાય। આભાર।